બાબા લે શું ઢીલા પડી ગયા છો હાવ? તારે શું કરવું હવે? કા પણ હવે આ છોડાઈને લગ્નની તારીખ લેવા ગઈ છે અને પૈસા છે નહીં, શું કરશું હવે? હવે ઈ તો બાબા કાંક થઈ જાય છે, એમાં કઈ આવા જણ જેવા જણ થોડા કઈ જિમ્મેદારી જાય. ઈ તારી સાચી વાત, પણ તારે હવે શું કરવું? હવે કાંક કરવું તો પડશે ને. હવે આ તારીખ લીધી, હવે 2-3-4 દી આડા રહ્યા તે હું થામુકની હિંમત નથી કીધું બાબાને જઈને કહું થોડો ઘણા પૈસા દે ને તો છોડીને થોડુંક લઈ આવી. જી તારી સાચી વાત, પણ હવે પૈસા છે ને શું કરવું કે લે? હવે પૈસા વગર તે હું તમને શું કહું, ઓલા પણ અહીં લગાવની ક્યાં? કપાસ સીઝન સુધી માંગી લો. ઓલા હીડા નથી, ઓલ્યો હા હીડબો હા ઈ કે છે ને આપે. આપે ખરા હો, પણ એની પાસે લેવાય નહીં. હવે ઈ લેવાય નહીં બાબા, પણ હવે આ ઘરે કામ આવ્યું, હે. હવે ઈ કામ જો ન કરવી તો હગાવાલા મને નાચમાં ભૂંડા લઈ જાય. ઈ તારી સાચી વાત, હાલતી સીઝન કપા બપા વેચાય ત્યારે દઈ દઈશું. આ લઈ જઈશું, આપણે ક્યાં કોઈને રાખવું. તો થાય. અને તમારે કાંઈ કે હંગરાના હોય તો અત્યારે કાઢી નાખો તમે, તારી એમાં વાંધો નથી. ઈ કાંઈ એટલે જ આ બેઠો છો હમણાં. પતે એટલે જ કહું થોડું ઘણું કાંક બતાવતા હો તો રાહ થઈને સીધા બેસી ગયા. પણ ઓલા બે લુખા ને તમે હવે તો હું જાઉં. હા જાઓ જાઓ ને પાછા જટ આવજો. કાંઈ વાંધો નહીં, આ તો બાપુ લે. આવી વાતો આપણે થોડી ઘણી નો કરાય ને તો થોડી નહીં થાય, પણ બાપુની ત્યાં પૈસા નથી અને માથે કામ નથી, પછી કઈ નો કે આપણને દીકરીની જાત હોય ને હાવ પ્રભુ જેવી માવતરની નો જોઈએ કે એટલે પછી માંગે નહીં, આપણે તો લઈ દેવું પડે ને. કે આયા કાંઈ નો બોલે ના એને નણો ને બધા કેવું બોલે. હાલ તો હું લેતો આવું થોડા ઘણા. જટ થોડાક નહીં પછી ખર્ચા ભેગો ખર્ચા લઈ લીધો બધું છોડીને લેવાય જાય. એમ હા 50,000 લઈ લઉં. હા એટલાકમાં નહીં થઈ જાય. થઈ જશે નહીં, બહુ રાજા નહીં તેડાવી. હા એમ. હાલ તો હું લેતો આવું. હા તો ભલે અને પાછા જટ આવજો. હા હા એ ભગવાન હું તમને મારા બાપુ બે મૂંઝવણમાં પડ્યા હો. કાંઈ નહીં બટા, એ તો વાત કરતા હતા કે આપણે જાવું તારે બધું લેવું ન પડે આ બકતી બક છોડ્યું તો કીધું લઈ આવી ને તાર બાપુ આવે એટલે ઈ કે હું હમણાં આવું છું. બાપુ મોઢા ઉપરથી એવું કંઈ કીધું ના ના ઈ બટા એવું હોય માં હું હવે દીકરીને ઓળાઈ હોય ને એટલે માવતરને ઓછું લાગે એવું તાર ઉપાધિ નહીં કરવાની, તું તાર બધું સારું થઈ જાય. મને બાપુનું મોઢું જોઈને મને એમ લેવું થોડા ઉદાસ ઉદાસ. ના ના એવું ન હોય, એને તું વધારે થોડીક વાલી રહે ને એટલે ઈ એમ ઉપાધિમાં છે કે હવે માર છોડી હારે જાય છે કેમ થાય છે. પાછું તને રાંધતા બાંધતા થોડું ઓછું આવડે ને, કેટલી હું શીખવાડતી શીખી હોત તો નો આવડે તો હું કરું, અહીંયા જઈને શીખી જાવ. હા બસ યાર. રામ રામ. આવ આવ. જય માતાજી. જય માતાજી નહીં બોલવાનું. જય હીડબા હડકાયાની જય. વીરબા અડકાયાની જય. આઈ એમ. બોલો શું જરૂર છે? એમાં એવું હતું, થોડીક પૈસાની જરૂર હતી. બરાબર પૈસાની જરૂર છે. કેટલા? એમાં શું થોડાક થોડાક એટલે વળી કેટલા? 50,000 જેવા. 50,000. તો એમાં શું આટલા બધા ગભરાઈ ગયા છો તમે? નાના નાના કામમાં આટલું ગભરાવાનું નહીં. બોલી નાખવાનું ફટ દઈને 50,000 લાવો. પાછા ક્યારે મળશે? પાછા કપા વેચાય એટલે તરત જ. કપા વેચાય. કપા. કાંઈ વાંધો નહીં. જો આમાં બધાય 50,000 ના ડબલા પડ્યા. એક ડબલું પકડો, બધામાં ગણેલા જ હોય. જવા દો હાલો. સમય ભૂલાય નહીં આપણો. ન ભૂલાય.
હાલો ભાઈ તો અમે જાવ હવે હું જાઉં છું. હા. નામ છે મારું હીડબો હડકાયો, મારું જે માને એ સમજો ગંગા નાયો, અને જે ન માને એનો નો રેવા દેવા દુનિયામાં પડછાયો. એ કેટલા વાળું કરવાનું? પસા વાળું કરવી આપણે. દોલા ટપડો નીકળે હાથ કરી. તો આપણે સુગર રીંગ ની ઘડે ઉપાડ લો હો ટપડા. શું એલા તમે આ આખો દી હા જો ને ઘડે 2-5 રૂપિયા માવાના થાય આમાં. અરે મારે આ ઉતાવળ હે આજ નથી રમવું આજ હું જાઉં છું. અરે પણ કડેક જ રમવું અમારે વ્યુ જવું અમારે હમણાં જવાનું નીંદવા. નીંદવા જવાનું કપા નીંદવાનું. એટલે પણ મારે થાય છે મોડું. અરે પણ એક વાત કરતા જાઓ. ના એકય નહીં ભાઈ આપણે તમારા માટે આજ નવી એક ઓફર. જો એમે હારી જાવી જો એમે તમને 5 લાખ દે અને તમે હારી જાઓ તો તમારે અમને 50,000 દેવા. મારું દીકરું મારા મનમાં હતું એવું થઈ જાય ફેરી હોય તો સેટિંગ આવે એવું છે. જાય તો 50 જાય આપણે થોડા જાય 5 આવે હામાં લાઈન એક બાઈટ કરી નાખું. હાલ તો કઈ હાલ ઉતાવળ જાય. હા 50,000 મેકો વૈષ્ણવ એ લે. કઈ તો જો ડબ્બા સર છે હો તમારે મેં તમે બેટ જોયે છે. એક જ આંકડાનો ફેર ગયો હો. તો પછી મેક દે બાદ મેક દે અલે આપણે 50,000 ઉપર. એમ નહીં હા એ પછા કડક ભલ પડ્યા અને એક બાઈટ કરો હાલો હજી ઉશીની. ઉશીની આમાં નો આવે ડબ્બા. ઉશીના નો થાય. કોણ ટપુભાઈ તમે પણ એક તો કરો. આમાં ઈ નો થાય આમાં હામું સડતા. હાલો તમારે ઉતાર અમારે નીંદવા જવાનું. ચાલો એક કરો હવે એક રેત કરી અરે અમારે નીંદવા જવાનું છે મોડું થાય અરે પણ એમ નહીં એ અલે હવે એક બાઈક તો કરતા જાવ. અરે અમારે મોડું થાય. ઓલા પણ તમે ભાઈ ઓલા ભલમણે ઓય અલ્યા મારું બેટું આ બે વિયા મૂકીને લુખીના ને ઓલા પાસે વ્યાજવા લીધા હે ને હવે કરવું હું એટલે માય જો કઈક થશે હવે ઘરે જ પૂગું. હા બેટા બરંડા બાપા તો ગયા નહીં ના રહ્યા કેરા આવશે. યારે પછી આપણે અટાણું કરવા જવાય ને હવે. પછી મેં એને કીધું તું તમે ખાયગા જાજો ખાયગા પાછા આવજો તો અહીં જાય ને એટલે એના ઓલા બીટલાને મળ્યા વગર આવે જ નહીં કોઈ દી. બાપુનું કોઈ દી ઈ જ ન કીધું. ખબર છે ઘરે પ્રસંગ હોય તો આપણે ટાઈમે આવી જવાય ને હવે. હા એવા કા બાબા શું હાવ ઢીલા ગારા જેવા આવ્યા. તે બા આવે છે ને બાપુને જો અમે જઈએ ને ઘરે. પણ તાર બાપુ પણ જોને હવે રે પૂછી લઉં. હે બાબા હે તો લઈ આવ્યા કે કેમ કેમ શું હાવ ઢીલા છો નો દીધા. એ તો ખરાબ પણ શું થાય પછી હવે દીધા હોય તો એમાંથી થોડા ઘણા લાવો સોરે નું લઈ આવું આ કટલેરી એવું બધું એમાં થયું એવું પાછું વળે શું થઈ ગયું. પૈસા તો દીધા દીધા ને તો બસ કાંઈ ઉપાધિ નહીં. ઉપાધિ જ નથી પણ તોય થોડીક ઉપાધિ છે. વળે પાછું દીધા તો શું થઈ ગયું. પૈસા દીધા પણ આ ઓલા ગાળીઓની ઓલા પતે રમતા ઓલું મીંડું કે ઈ હા મને દીધી ને લાલે કે 50,000 ના 5 લાખ કે એમ દેવી. 5 લાખ હા મને હવે એમ થયું મેં કીધું તો આ છોડીને ધામધૂમથી લગ્ન કરી નાખાય. તો તમે શું કરે મી ગયા. હા પછી હારી ગયા કે પછી બીજા આવ્યા. બીજા ગયા બધાય પણ તમે નાના છો એટલી નો ખબર પડે સુગારમાં કોઈ દી કોઈ જીતા છે આપણે જીતી. જીતવી જ નહીં પણ હવે હારા ની પાડા ને કાન જેવી જમી વહી ગયું કે તમારે 50,000 ના ઉભા રહે.
હવે જો આ સોળીનું લેવા જવાનું કેને લેવા જવું હું બંધ રાખું ઈ થોડું બંધ રહે આમાં વેવાય નો ખમે નકર કશક તોડવી નાખું તો તમને તમને એમ નો થાય સુગાર નો રમાય આપણા ઘરે કામ છે ને હા ખરું પણ હવે રમાઈ ગયો તો પછી શું તય કરવું એમાં પણ તમે ક્યારે આવીને એમ તો ન કીધું કે મેં જો દિવાલને ઠેકીને માથું ભટકાયું હવે બાપુ એક કામ કરો તમારે કાઈ નથી કરવું ભાઈ તમે છે ને મારો સુગર રમી જાવ એટલે તમારે હે ને શાંતિ થઈ જાય એ એવું નો હોય બટા તું હોય એવું ક્યાં બોલે હવે જો સોળીને કેટલું ઓછું લાગે આવું કે તમને હવે આમાં હગામાં આપણે કેવી વાતો થાય એટલે આ ફોન આવી ગયો વેવાઈ નો આ હારું લ્યો હવે અમને જોજો કે કેવું બોલશે એ હાલો શું કરો વેવાઈ એ રામ 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 બધા મજામાં છે ને રે બધા મજામાં છે તમારે અમે આ બેઠા સારું છે એમ તો હા સારું છે હા માપે માપે છે એ પણ મોડું બોલો માં તો ઢીલું ઢીલું બોલો છો વેવાઈ એ હરખાઈનું બોલી ને સારું છે આવો કેરા આટો આવવાના છો બધા એ અમે આટો નહીં અમે તારીખ લેવા ભેગા થઈ તારીખ પણ એમાં કાઈ વાંધો ન હાલો ને કાંઈ વાંધો નહીં થઈ જાય તે શું કરવું પછી બીજું જાય અત્યારે પણ એ માલ ડોસા વાળો છો વાત ને થઈ જાય બે વર્ષથી આપણે વાતું હાલે છે ભલામી પણ હવે બે થઈ જાય એક જ ખમી જાવ તો સારું એમ અલ્યા ભલામી તમે શું કહેવાય વાત કરો છો આગળ ઉછીના પૈસા લીધા છે તમે ખમારી કરો છો કઈ દીકરીના લગન તારે હારા લાગે પણ પૈસામાં થોડુંક લોસા મારી ગયું છે તો હું ખમી જાવ તો કે મજા આવે તો ફોર સીઝનમાં કરી નાખ્યું બસ ને રેવાય તમે દર વર્ષે પૈસામાં જ આમ ને તેમ કરતા હોય તો પણ એને પૈસા લીધા નથી એટલે તો એમ થાય ને કે હું તો ખમી જાવી નકર બધાય જો અમારા પાડોશી રહે ને એને છોડીને લીધા લ્યો 1.5 લાખ રૂપિયા લીધા એ કોકનું નો કહેવાય એટલે તમારે પૈસા લેવાની ગણતરી છે ના ના એટલે કીધું આ તો એક એવું કઈ હોય નહીં પણ આ તો એક વાર ખમી જાવી એમ આ બીજું કઈ કહેવાનું નહીં આ અમારે રહેવાય જાય કે આ યાર ભાઈ તમારે જો દો તમે વાત જ નહીં આવું ને આવું કરતા હોય તમે જો જેગવીને રાખ્યું છે એ હાલો રામ દેવાય ને રામ એ રામ રામ શું કરો છો એ જવાન બાબા બેઠા છે બી કે કેમ રહેવાય ઢીલા પડી ગયા છે હજી તારીખનો મેળ આવે એવું કેમ ભલાને આમ કરો છો એ ના દેવાય જવું નથી તમે કાઈ ઉપાધિ ન કરતા બધું થઈ જશે પણ 2 વર્ષથી આપણે બધા હાલે છે ઉપાધિનું નથી પણ હવે એમ કે લગ્ન કરવા આવ્યો છે તો તારીખ લઈ લેવી સાચી વાત છે પણ હવે આપણે હગા છે ઈ ઘરના કહેવાય હવે કહી દઉં આ તમારા લેવાય નહીં સુગર રમી ગયા બરી 50,000 આખા હારી આવ્યા શું વાત કરો છો શું આવું ને આવું કરે એને કીધું તું કે આપણે જવાનું છે બધું લેવા અને અમારે રહેવાને સુગરની રાત લાગી છે એમ ના ભાઈ એવું નથી પણ રમી નાખે ક્યારેક ગૌર હવા જાય આવું હવા જાય પણ હવે આ સુગરમાં આપણે આ પ્રસંગ અટકેનું શું કરશું હવે ઈ કાક આડાવડું કરવી તમે મહિનો જે ખમી જાવ અલ્યા પણ રહેવાય તમે હુમાડ્યા છે યા તો મહિનો કરીએ ત્યાં તો લગ્ન ગાળો પૂરો થઈ જાય ના એમ નો કહેવાય બાપા એમ નહીં એમાં એવું છે એ ખોટું બોલી નાખું થોડું બોલી જ નાખવાનું દેવાન હા એમાં તને સોળેનો કબાટ કરાવવા દીધો છે ને હા ત્યાં થોડો ગળગી જેવું છે એટલે સૈતર વૈશાખમાં આમ તો ધામધૂમથી કીધી એ તમતારે ખબરની અમારે કાંઈ જરૂર નથી પણ અમારે દેવો પડે ના પછી દીકરીને એવું એમાં ઓછું રાખી દો એ તમારી દીકરી અમારી દીકરી અમારે કબાટ ઘણાય છે તમતારે હા, ઈ- નો આવે તો હાલ છે ભાઈ એવું નથી ઈ તો બાપા ગઢિયા બધા કહે છે ને કે દીકરી દે દીકરો લે આપણી વાત સાચી છે પણ હવે તમે ગઢિયાની વાત કરવાને તમે ઉગાડ્યો અને તારી કહેવાની કેદી કરવું છે આજ આવું કે કાલ આવું એ તો હું કઈ એમ કરી દેવાય શું કરશું હવે જો આપણે હગા થયા હા હા એમાં એકાબીજાના દુઃખમાં ભાગ લેવાનો હોય હા તો લેવાય હવે અમારું દુઃખ તમારું દુઃખ હા અને તાણા સુધી ખમી જાવ તો બહુ સારું એટલે તમારે લઈને મગજ નથી ફરી ગયો ને હવે આ બધું એવું જ છે પણ હવે તમે હગા એટલે સમજી જાવ સારું એ સમજે હવે સમજે એવા હગા બોલજો અને આપણે રામે રામ એ ના રેવાય એવું ન બોલો અમારે અને ગળા પાવ ખાવાના છે આજે પાવો નહીં મારે ભલાને હું આયા
આજકાલ સૌ મારે સમાજમાં હાલ્યા જેવું નો રે. દર વખતે બધાય કે છે છોકરાના લાડવા કેરે ખવડાવવા હું. દર વખતે બધા હાકે જાણ. હવે મને પછી બધાય શું કે મારે ક્યાંય હાલ્યા જેવું નો રે. તમારે જુગાર રમી કે અમારે રેવાય એમાં હું શું કરું? એ રામે રામચંદ્ર અને તમે છે ને હારું ઠેકાણું જોઈ અને વળાવી દીજો અને હું મારા દીકરા હાટુ દીદી ગોતી લઈશ. જય માતાજી. હાલો 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 તમારા ડોહા વેવાઈ ગયા? ક્યાં મરી ગયા? મરી નથી ગયા. થઈ હવે એને તો ના પાડી છે. હવે અમારે નથી રાખવું. શું નથી રાખવું? એ કે ટૂંકું. તો ટૂંકું દીના બાપ બીજા ગોતી લઈશું ને ક્યાં એવા ઓછા છે? તું એવા ઈ તો છોડે બીજું સડી જાય પણ હવે આ તમે વાતું થાય. હવે આખા ગામમાં વાતું કાલ થાય છે. કશે ઓલા બાબો હારી ગયા પૈસા. માં જ્યાં પૈસા હમણાં સીઝનમાં ભરી દઈશું. તું હું લેવા ઉપાધિ કરે છે? આવું ને આવું તમે કરતા હોય. હવે સોડે વાખા નામ ગઈ મારે ક્યાં જવું મૂકીને તમને? હે બાબા સોડેનું તો સોડે ને ઠેકાણે રહ્યું પણ એ લગન તો ફેલાઈ ગયા. 6 મહિના થઈ ગયા. ઓલો પૈસા માંગશે ને હવે માંગે તો ને કપા વેચશે ભાઈ. હજી ગીણવાનો બાકી છે. નહીં કાં તો નહીં કાવરું થઈ જશે. થઈ જશે તો તમારે શી ખબર કે એને મેં કીધું તમ તો સીઝનમાં. હે હા કપા બપા વેચાય. હા આવી ગયા જો. નામ છે મારું હેડકો હડકાયો. આવો. મારું જે માને એ સમજો ગંગા નાયો. વાહ અને જે ના માને એનો ના રેવા દેવા દુનિયામાં પડછાયો. બધું એને બેવદ ને આયા આ બધું તું. મારે કાંઈ એમ એને બે આવવાના હોય પૈસા લેવા આવે એને દઈ દેવાનો હોય જવા દો. શું છે? બેહો બેહો એના પૈસાનું હેડબા ભાઈ બેહો. બેવદ ખરા. બાકી હેડબા બાપુ તમારી બાકી એન્ટ્રી જોરદાર હો. એમ હા જેવા તેવા નવા વ્યા જાય. 50,000 ના 55 થયા. હે લખાણ કરે એના વધારે. બાપુ તમે પણ બહુ લાંબા પંથે હાલો. શેનો પંથ? બધા પંથમાં ન જાય. તમે એકેય પંથ નથી રાખ્યો. એવા ગોળ ગોળ વાતોમાં મને રસ નથી. આપણા પૈસાનું શું છે ઈ કયો. એમાં એવું છે હેડબા બાપુ પૈસા નહીં થાય બાબાને લઈ જાઓ. તારું તો ગાંડો હી લઈ જઈશ તરત. ના ના તું નહીં ખોટા ખોટા કીધું બાબા તમારી વગર મને ન ગમે. બાબાને લઈ જાઓ ના ના એમ ક્યાં કે છે? તો કેમ કે છે? એ હવે કાંઈ બાનું કાંઈ. તું કહી દે ને હવે મારે ક્યાં એ બધું કેવું? થોડા હજાર. કહી દે ને પોસ પોસો જુગાર રમી જાય. હેડબા બાપુ ની જય. હા સારી વાત કરી. વખાણ કરીએ એટલે સારું લાગે કા? એને પાછું વાહ હેડબા બાપુ કેમ છો તમે મજામાં ને? હવે 60,000. તું ધીમે થઈને ચાલ્યું. બાપુ ભાવ ચલાવી દે ઘડી કમાઈ. બાપુ જો હા તમારી જેમ હું નવરો નથી. મારા પૈસા આપી દો એટલે હું હવે રવાના થાવ. તો નથી પૈસા કે તો એ પૈસા નથી. એ છોકરી મને ખબર પડે છે. તું હજી બચ્ચું છો. બાપુ મોટા માણા બોલતા એમાં વચ્ચે નહીં બોલવાનું. ના ના બાપુ એને કાઈ ન કહેતા ઈ નાનું છોકરું મોટા રમકડા રમો અને જલસા કરો. હા એ રમશે રમશે. તું કાઈ બોલ માને અને બુદ્ધિ રોય ઉપાડી લેશે તારા બાપ. નથી પૈસા એમ તો હું છે. ચાલો પૈસાનું શું છે હવે? આપણને ખબર હોય બાબુ અમે ક્યાં લેવાય કોણ લેવાયું શું છે? છે પૈસાનું? પૈસા છે ડોશી ને કબજામાં છે. કાઢી લઉં જો. કબજામાં હોય કે સોનામાં હોય પટારામાં હોય ફટાફટ કાઢો. એ તું કઈ હીરબા બાપુ પૈસા લેવા કોણ આવ્યું તું? આ બાપો આઈ બાબાને કયો અમને ને ખબર ય નથી. બાપા હે? પૈસાનું શું છે? પણ હું કબજી ખકોડું છું અહીંયા.
એમાં સારી ફૂકીના પૈસા છે ને દવા તમારા પૈસા હવે નહીં માંગતા. એ પણ મારા પૈસા ખામોશ. હેરબા બાપુ ઊભા થઈ જાવ બધા. હેરબા બાપુ પાગલ હે. ઊભા થાવ. હેરબા બાપુ થોડા સિવાય આમાં કેમ ઊભું બાપુ થાવ? એમાંથી સરો નીકળી ક્યાં હોરો જાય બાપુ. પણ તને કહું છું તું કહી દે એમ. કેમ કહી દઉં? ઉધર રમી જાય એમ. આ બાપુ હેઠા બેહો. બાપુ શરબત આવે હેઠા બેહો. સરબત. કાચની બોટલ વાળું શરબત બાપુ હેઠા બેહો. અચ્છા તમે એવું પણ પીવો ના, છો? ના, ના, બાપુ ઓલી દેશ એમ. એમ નો છે ભાઈ. ઓલી દુકાનમાં નો મળે કાચની સોડા. બાપુ આવે હેઠા બેહો મજા આવશે હેઠા. બાપુ મારે ભાભે એક કપાઈનું ગામતરું કરી ગયા. બાપુ આ બીજા છે? એ ના, ના, બાપુ તમે તો એક ભાવમાં બે ભાવ કરાવ્યા. બાપુ એ પસાના 5 લાખ કરવા ગયા હતા. તે જુગાર બહારી ગયા બાપુ દાદી ખમી જાવ. હે હા જુગાર રમી ગયા? હા બાપુ હવે હે બાબા હે જુગાર રમ્યા? હા પાડો મારો હા થોડુંક થોડુંક રમ્યું. અવર હવા રમી આવે. બૈના વાલા રે ઓ બૈના. શરૂઆતમાં પણ હું આવ્યો ત્યારે જ બોલ્યો તો હા બાપુ નામ છે મારું હીડકો હડકાયો. મારું જે માને એ સમજો ગંગા નાયો અને જે ન માને એનો ના રેવા દવા દુનિયામાં પડસાયો. બાપુ આમ તો એનો 100 મહિને પરસાયો પડવાનું બંધ થઈ ગયો. ઘરમાં જ રહેશ. બાપુ બહાર જ નહીં નીકળતો. કેટલા પેટના કેવા ભટકાણા છે. બાપુ માની જા તો સા પાણી બનાવી હવે મારા તમારી એકેય વાત સાંભળવી નથી. થાય. ઊભા થાવ બધાય. ફટાફટ ઊભા થાવ. આ બાપ મારી લાગશે બાપા ઉભો થા. નહીં તો બાપુ માની જાવ ને. અલગ ક્લાસ લઈને કહું. ના ના એ ઉઠ ને. આ તારા લગનમાં જ હોળી શીખી. બાપુ હરખા ગોઠવાઈ ગયા. ઘર આપણું છે ને બાપુનું કઈ ખબર નથી પડતી. બાપુ આઈશે જવા દો ને બાપુ. જો બાપા હા જ્યાં સુધી તમારી પાસે પૈસા ન થાય હા બાપુ. ત્યાં સુધી આ ઘર હીડવાનું છે. તો બાપુ અમારે ક્યાં કરી લેવું? ઊભો થાય. આ બાબા કે તો લોહી પીધું છે હવે. આ ઘર ત્યાં સુધી હીડવાનું છે. એક પણ તળમાંથી એક પણ વ્યક્તિ ત્યાં સુધી અહીંયા પગ ન મૂકતા જ્યાં સુધી તમારી પાસે મારા 50,000 ન આવે. બાપુ બાબા હે? એ રોયા તે તો સોડીનું ઘર ભંગાયું. આપણું બાંધું થઈ ગયું અને હવે ઘરે જવાનું છે. હવે બાબા તે તો જીવ લીધો. તો ભલે જાય હાલો ખીખીરીને વેતા આવે. પણ ક્યાં રહેવું? રોડે નું રહેવા દે. રાતે ના મ્યુનિસિપાલિટી વાળા પકડી જાય. કે પહેરીશું તો હે બાપુ તમારે ક્યાં રહેવું છે ઈ તમારે જોવાનું, મારે નહીં. હે બાપુ આગલો હે બાપુ આ ઘર જ તમારું ને ફરજો તમારું ને. ફરજો નહીં, આ વાડી આખી આખું મારું. 50,000 માં બધું આવી ગયું. બાપુ બેસી હવે જે કામ કરે તે કામનો રસ્તો કાઢો બાપુ. આનો કોઈ રસ્તો છે જ નહીં. મારા પૈસા લાવો અને તમારું મકાન હું તમને સોંપું. બસ. હશે બાપુ કાક તો હોય ને હવે આવા મોટા માણસ અને કોણ ભીડબા બાપુ એ કાક તો રસ્તો કાઢો. ભીડબા બાપુની જય બોલો. ભીડબા બાપુની જય. બાબા તું કેમ એ ના બોલે? બાપા, એ કાંઈ થશે. એમ નહીં, જય જય એમ. હા. ઈ તમે ભીડબા બાપુની જય કહેશો ને એમ બોલશે રોન આવી જય અયકા આવ્યા જય. ઈ એમ બોલે. આમાં તમારું બધું ભીડ બાપુ નીકળો. ના બાપુ કરે છે. જય બોલો કરો. હે? આ છે તા. લે. દી દીધા છે હવે. અરે એમ જો ભીડબા બાપુની જય આપણું ઘર પાછું આવે. ક્યાં પણ જુગાર રમવા જાવું છે, હાલો. જુગાર રમે પાછા આવી જાતા હોય ને એમ કર્યું. હવે નક્કી એક કામ કરો, હા બાપુ. તમે અહીંથી રફુ ચક્કર થઈ જાઓ અને છે ને પૈસા નો આવે ત્યાં સુધી મને એકેય મોઢું દેખાડતા નહીં, નીકળો. હાલો કે હાલો. પણ એમ નહીં. વળી હિસાબ છે એ બોલો. એ બાપુ ઉલટાનો ઘરે દબાયો આલપાનો દબાયો. બાપુ કાક માની જાવ ને બાપુ. આ
આ ભાઈ મારા નાનું છોકરું આમ જો એમ નહીં. તો હતરબેન ની સોળે લઈને ક્યાં રખડું બાપુ મારી જાવ પૈસા કદાચ લ્યો હોય છે તો પાછા તો જીતાય જાય ને મેળ આવી જાય તો આવી જાય. એમાં એવું છે બાપુ એનું સટકી ગયું છે કાક નવી શરત મૂકો તમે બાપુ એક રસ્તો છે. હા બાપુ હા રસ્તો નીકળી ગયો હવે ગામમાં પહોંચી જઈશું આ દીકરીનું મોઢું જોઈને તમને ખરું એક વખત જાતા કરવાનો વિચાર આવે છે. હા બાપુ વાહ પણ બાપુ આ બાબાને સુધરી જવું હોય તો એ મરી જાવ સુધરી જાવ એક દી પૂરતા તો સુધરો કેમ સુધરી જાય? એક દી એટલે ઈ તો હું બાપુ કહે આ કાયમ સુધરી જાવ નીકળો ના બાપુ 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 નીકળો ના જોઈ હિડબા બાપુની જય હિડબા બાપુની જય બાપુ હવે તો આગો રે બોલને ડોલા કાન ફાડી નાખ્યો મારો. બાપુ હવે તમારી શરત બાપુ જો ભાઈ અલા બેન ભાઈ અલા આ કુટીરના પેટના મારા ભાઈને બેન ક્યાંથી છે? હા બાપુ આગળ નાતો પીનો હા સંબંધ થઈ ગયો. હા હવે બેસી તમને નાખો. વાત કરું. કોને બેસી નાખો? આ બાબાની સંબંધ થઈ ગયો. હા બાપુ વિશે રસ્તો કાક આવ્યો તો ને બાપુ રસ્તો ઈ છે હા બાપુ કે આ બાબો જો આજથી અત્યારથી આજીવન જુગાર રમવાનું બંધ કરી દે તો તમારું મકાન તમને પાછું મળે અને હું મારા હાથે પાછો જઉં. એમ નહીં આપણો સંબંધ થયો એમ આની પાસે પૈસા ગણાય રમવાનું મારે ઘરે સેટિંગ આવશે તો બાબા તારા સંબંધમાં ખોબા પાડવા છે? ના ના બાપુ ગોળી એક જ વધી છે બધી ઠામડા વેચી નાખ્યા બાપુ હવે એમાં ગોપા નથી પાડવા એક દેખાવ નહીં દે બાપુ આ પણ તમે આ પાડી દો ને આ પડવામાં તમારું ક્યાં ઢોળાઈ જાય એમ કયો કે નહીં રમવું શું? જુગાર હા, પણ હું નહીં રમું અમે બે ભેગા રમશું. આને મારે શું કેવું હવે? બાપુ ભરાકો કરી નાખો કામ પતે હું મારી બંગાળીઓ કાઢ નાખું તમે તમારી ગોળી કાઢ નાખો આમ રાખવું અરે વાંધો બાપુ આને જે પીલા હાથ કરવાના આ કન્યાદાનનો હરો મારી મારી શરત મંજૂર છે બાબા. એ આપે ને બાબા પાછા દેતા જઈશું. આને એવા નો સુધરે પૂરું અલા ભાઈ તને શરત આપું છું એમાં તું માની જાતો હોય તો ભલે નકર નીકળો. ના ના કાંઈ બાપુ વાંધો નહીં તો એમ રાખ્યું હાલો. જુગાર નહીં રમો ક્યારે? એમ જ તો હું રમી લેવું તમે આ પૈસા મોટા છો એટલે ઇજ્જત કરું છું બાકી આ હીરબો ક્યારે કોઈથી બીતો નથી હો. હાલો બાપુ મનાઈ હવે બાપુ એકાદી ફોટા પાડીને તમારો મોકલજો તમે ભગવાન કહેવાય માની ગયા ફોટો બોટો પૂજા અર્ચના કરી હું ભગવાન નથી. થાય હું હીરબો હડકાયો છું. છે હાલો શેતાન બાપુની છે શેતાન નહીં, હીરબો. આ હીડબા બાપુની છે હા હાલો આવજો બાપુ આજથી જુગાર ન રમતા અને તમારા 50,000 મારે હવે નથી જોતા. બરાબર? ખાઈ પી અને કામ ધંધો કરજો અને દીકરીના લગ્ન કરજો અને જુગારમાં કોઈ દી કોઈનું કાંઈ રહ્યું નથી અને આપણું ન વળે. આ હું જો આ ડોનગીરી કરું તોય જુગારમાં બે વાર આવી ગયો. એમ કર્યું. હા અમે એમ તો માસ્યા ભાઈ નીકળ્યા હરાવો હાલો આ બાપુ આવજો હીરબા બાપુજી. આ ક્યાં બાપો બોલે છે? નથી જવું મારે. ના ના પણ થોડાક હોય તે આપું આપું હીરબા બાપુજી. આ જાય. નથી હવે મારી પાસે. અરે પણ ભલા ભલા તમે વ્યવહાર એવો ખરાબ થઈ ગયું પાછું અલા પણ તમારા જેવાએ મને લુખો કરી દેજો. લા બાપા જવા જો ને માન દેલાયો આવજો બાપુ હા હું કાઢી ખેંચ લેવાના હતા ફેરવી લેવા કે દેવાના આવામાં અમને ઘર ખેહાઈ જા અને હું આમાં ખબર પડે જુગારમાં હમણાં ઘર હોતે ગયું જાય આપણે બારે ભેગા થઈ ગયું